મિત્રો કાલે છે સેન્સેક્સની એક્સપાયરી અને એનું એનાલિસિસ કરી લઈએ. 23 જુલાઈના રોજ સેન્સેક્સમાં કઈ રીતે ટ્રેડ કરવો જાણવું હોય જરૂરી, કારણ કે આજના દિવસમાં નિફ્ટીમાં જો 1 ડે ટાઈમ ફ્રેમની અંદર તમને લઈ આવું અને બતાવું તો નિફ્ટી ઓલમોસ્ટ જે સપોર્ટ એરિયા આપણો હતો, જે સપોર્ટ એરિયા નહીં, 50 EMA નો સપોર્ટ એરિયા, જે લાલ લાઈન જે આવે છે ને ઉપરથી નીચે, એ 50 EMA નો સપોર્ટ એરિયા છે. મતલબ કે અહીંયાથી જો આ બ્રેક કરે તો સાઈડની, અને અહીંયાથી જો સપોર્ટ લઈને ઉપર જાય તો 24,400 થી લઈને 500, એટલે આપણે જે કાલે એરિયા ફિક્સ કર્યો એરિયા આગળ છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે માર્કેટ અત્યારે એ એરિયાના કન્સોલિડેશન વાઇઝ સપોર્ટ પાસે છે. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જો ચાર્ટને જોવા જાઓ તો તમને લોકોને દેખાશે કે માર્કેટ અહીંયા પડ્યું, પછી અહીંથી સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ કરે છે. તો અહીંયા ઉપર 200 EMA ને 50 EMA ને આપણે ખાલી ધ્યાનમાં રાખીએ તો કે 50 EMA જે રહ્યું એ 24,060 ઉપર છે. હવે આને પણ અહીં બંધ કરી દઈએ અને ઇઝીલી એક લાઈન ડ્રો કરી નાખીએ આપણે તેજી માટે, કે ની ઉપર અહીંયાથી ઉપરની બાજુ ખેંચે તો આપણે કાલે તેજી પ્લાન કરી શકીએ. રેડી? તો આ એક એરિયા આપણને ખબર પડી ગયો કે આની ઉપર આપણે ટ્રેડ કરવાનો ટાર્ગેટ રહી આપણે 24,200 નો. બરોબર છે, સિમ્પલ. આ એક પ્લાન કાલે આપણે ફોલો કરશું. જો બ્રેક કરે આને તો કઈ રીતે ટ્રેડ કરવો એના માટે તમે લોકો ફોલો કરી લ્યો આપણે નીચે બાયોમાં આપેલી ટેલિગ્રામની લિંકને. બરોબર છે, ત્યાં લાઈવ માર્કેટની એક અપડેટ મળી રહેશે. સો ડાયરેક્ટલી વાત કરું સેન્સેક્સની, હવે બેંક નિફ્ટીને આપણે સ્કીપ કરી દઈએ, કારણ કે બેંક નિફ્ટીમાં એક છે ગયું છે 1 ડે ટાઈમ ફ્રેમમાં તમે લોકો જોવા જાઓ તો આપણે જે જૂના લેવલ્સ આપ્યા હતી એઝ ઇટ ઇઝ જ છે. પણ હવે આમાં શું કરવાનું રહે, સિમ્પલ, આના કરતાં ઉપર જાય તો ધ્યાન રાખવાનું રહે, અને બ્રેક કરે તો આપણે ડાયરેક્ટલી મંદીમાં બેસવાનું રહેશે. બરોબર, 56,800, એટલે અહીંથી હજી 300-400 પોઈન્ટનું મંદી પ્લાન કરશું. બાકી બેંક નિફ્ટીમાં કંઈ કર્યા જેવું નથી. સેન્સેક્સમાં બધું કરી દઉં ડિલીટ, કારણ કે આપણે અઠવાડિયે એક જ વાર સેન્સેક્સ ટ્રેડ કરીએ. આમાં ટ્રેન્ડ લાઇન સપોર્ટ મને દેખાય છે ચાર્ટમાં, જે સપોર્ટ છે આ. બરોબર, બરોબર, આ દેખાઈ ગયો તમને લોકોને હેડ એન્ડ શોલ્ડર સપોર્ટ. આમાં આપણે વર્ટિકલ લેવલનો ગોતીએ તો વર્ટિકલ સપોર્ટ તમે કહી શકો છો આ રહ્યો, આ જે છે 76,500 થી 76,600 નો. બરોબર, આ વર્ટિકલ સપોર્ટ છે. 1 આવર ટાઈમ ફ્રેમમાં લઈ આવો અને આને કરી દો રીસેટ. બરોબર છે, હવે આ જોયા બાદ શું જોવું જરૂરી, તો કે રેઝિસ્ટન્સ ક્યાં છે એ આપણને ખબર હોવું જરૂરી છે. તો ઓઆઈ ડેટામાં ઓપન ઇન્ટરેન્સમાં આવી જાઓ, અહીંયા જઈને ક્લિક કરો સેન્સેક્સ. સેન્સેક્સની અંદર તમને ઇન્ટ્રાડેના ઓપન ઇન્ટરેસ્ટ ખબર પડી જશે કે ભાઈ રેઝિસ્ટન્સ બનેલું છે 76,800 નું, અને 76,800 ના લેવલે ઓલમોસ્ટ કોલ સેલ છે 19 લાખ ને 13 લાખ પુટ સેલ છે. અને ઓઆઈ ચેન્જ કેવડું થયું આજના દિવસમાં ભાઈ, તો કે સિમિલર, બહુ કંઈ ખાસ નહીં. તો મેઇન સપોર્ટ 76,000 અને મેઇન રેઝિસ્ટન્સ 77,000. તો 77,000 માર્કેટ જાય ત્યાંથી ભટકાઈને નીચે આવે એવું ગણીને હાલવાનું. હવે જો અત્યારે તમે લોકો નિફ્ટીના ગિફ્ટ નિફ્ટીને વોચ કરો, જશે દેખાડે આપણું બંધ થયું એના કરતાં 150 પોઈન્ટ નીચે સમથિંગ. મોર્નિંગમાં ગેમ કંઈક અલગ જ હોય છે. સો આપણે અત્યારે ગિફ્ટ નિફ્ટીને ઇગ્નોર કરશી, તો ડાયરેક્ટલી આપણે અત્યારે ફોકસ કરીએ છીએ આજે એક ફર્સ્ટ પ્લાન છે ઈ, અને એક આ સેન્સેક્સમાં સેકન્ડ પ્લાન છે ઈ, કે ભાઈ જો આમાં સેન્સેક્સ ઓલમોસ્ટ 77,000 જ્યારે પહોંચે તો અહીંયાથી આપણે મંદી પ્લાન કરશું. એટલે હવે જો તમને લોકોને થાય કે આ શું વાત કરે, બધું એ સરખું હાલવું જોઈએ ને. યસ, નિફ્ટી ઉપરની બાજુ કાલ ખેંચે તો નિફ્ટી તો 24,200 દેખાડશે, એનામાં એટલી ક્ષમતા છે. સેન્સેક્સ રહ્યું એ બેંક નિફ્ટીને કારણે થોડુંક ચીપાતા હાલશે. તો આપણે નીચેની બાજુ તો કાંઈ કરવાના જ નથી, ક્યાં 76,400 નું લેવલ ન તૂટે ત્યાં સુધી. કારણ કે મેં આજના દિવસમાં બહુ જ વિયર્ડ વસ્તુ વોચ કરી. 20,000 રૂપિયાનો પ્રોફિટ રનિંગ હતો, ત્યાંથી લોસ જોયો 30-40 હજારનો, ત્યાંથી પાછો પ્રોફિટ જોયો, પાછો લોસ જોયો. એક જ વસ્તુ હતી વિયર્ડ જે તમને બતાવવા જેવી છે, અને બતાવી પણ દઉં. શું કરવા ટ્રેડ ના કરાય, કાલના વિડીયોમાં મેં એ જ કીધું હતું. અહીંયા તમે લોકો લઈ આવો સેન્સેક્સને. એ સેન્સેક્સનો જે તમે ઓઆઈ ડેટા જોવા જાઓ ને, બરોબર, અહીંયા આ ગ્રીક ઓપન કરી દો. આનો કોલનો પ્રાઇસ 265, આનો કોલનો પ્રાઇસ 226. કોલના પ્રાઇસ પુટના પ્રાઇસ ઘટતા જ નહોતા, આઉટ ઓફ ધ મની, એટ ધ મની હતા ને. તો કારણ કે કાલે એક્સપાયરી છે તો આની વેલ્યુ કેટલી હોવી જોઈએ, જેટલો ફ્યુચર હાલતો ને એની હારે હોય. બરોબર, મતલબ કે ફ્યુચર હાલે છે કેટલું, ઓલમોસ્ટ
76,800 સમથિંગ ફ્યુચર હાલતો હતો, બરોબર હે? અને ક્લોઝ પ્રાઇસ તમે જોવા જાવ તો 736 દેખાડે, 100 પોઈન્ટ ડિફરન્સ દેખાડે. આમાં કદાચ આપણે બાદ કરી નાખો, હાલો કે 76,736 બાદ કરી નાખો તો પછી જે કેલ્ક્યુલેટરમાં પ્રાઇસ આવે તો ઓલમોસ્ટ ઈ પ્રાઇસ આવી જોઈએ ભાઈ કોલ સાઈડની, તો કે ભાઈ 36 રૂપિયા, અને પુટ સાઈડની 0 થઈ જવી જોઈએ કારણ કે કોલમાં ચડેલું છે. તો આમાં ખાલી 50 થી 100 રૂપિયાનું પ્રીમિયમ હોવું જોઈએ, ડેલ્ટાઈ નહીં, પ્રીમિયમ હોવું જોઈએ. તેને બદલે 200 રૂપિયાનું. આજના દિવસમાં પ્રીમિયમ મેલ્ટ થતા જ નથી. એક્સપાયરી કાલ હે ને તો મોસ્ટ ઓફ કેસમાં જેટલી સેન્સેક્સ કે નિફ્ટીની એક્સપાયરી મેં જોઈ છે ને એમાં સેમ ડે એક્સપાયરીના એક દી પહેલા જ પ્રીમિયમ ડીકે થવાનું ચાલુ થઈ જાય. એટલે એમાં ભરપૂર પ્રીમિયમ દબીને રાખેલા છે. સો બસ મેઇન વાત આ જ હતી. ધ્યાનથી કાલ ટ્રેડ કરજો. ટેલી છે તો હું અપડેટ આપી દઈશ, જેમ આજના દિવસમાં અપડેટ આપીને તમને લોકોને બચાવ્યા હતા કે ભાઈ ટ્રેપમાં આવતા નહીં. 24,000 બ્રેક કરે એનો મતલબ કે એવું નથી કે માર્કેટ ડાઉન થવાનું ચાલુ થઈ ગયો, ગેપ ફિલ થઈ જાય અને માર્કેટ પડે જ જાય. 900 મેઇન સપોર્ટ છે ને એવું જ થયું. આ ગ્રીન કેન્ડલ ક્યારે બની? 959 લો મારીને જ ફટ કરતી ગ્રીન કેન્ડલ બની. સો મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.